નમસ્કાર. લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્ર ગિરી. મિત્ર, આપણે અત્યારે અહીંયા ખાસ સિંગુ લેવા આવ્યા છે, સરેગવાની સિંગુ. મિત્ર, આ સિંગુ સૂકવી અને આનો પાવડર બનાવવાનું શું કરવાનું તમને હું વાત કરીશ. અત્યારે અહીંયા સિંગુ લેવા આવ્યા છે, ગામડે ખાસ આવ્યા છે સિંગુ માટે. તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે અહીંયા ખાસ સિંગુ લેવા આવ્યા છે. આ સિંગુનો પાવડર થાય, સુકાવી અને પાવડર કરવાનો હોય છે. અને મિત્ર, કહેવાય છે કે કોઈ પણ તમે શાક સબ્જી બનાવો, શાક બનાવો, તેમાં મિત્ર આ પાવડર, સિંગુનો પાવડર 2 ચમચી 3 ચમચી નાખવાનો હોય છે, બરાબર. કારણ કે આનાથી મિત્ર ડાયાબિટીસ માટે પણ ખૂબ સારું, અને ડાયાબિટીસ ન હોય ને એમનેમ તો પણ સારું, કારણ કે આયુર્વેદિકમાંનું બહુ ઉપયોગ બતાવવામાં આવ્યો છે. અત્યારે આખો સરેખો સુકાઈ ગયેલા સિંગુનો ભીરો છે. અત્યારે આપ જોઈ રહ્યા છો, આ બેન પાડે છે, આપણા માટે બેન પાડી રહ્યા છે. અને તમે જોવો છો અત્યારે આ રીતે સિંગુને તડકામાં સુકાવી દેવાની, તડકામાં સુકાવી દેવાની, અને સુકાવીને પછી બિલકુલ સુકાઈ જાય મિક્સરમાં દળી ભૂકો કરી અને શાકની અંદર નાખવાના હોય છે. લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્ર ગિરી. મિત્ર, વિદેશમાં મિત્ર સિંગુની બહુ કિંમત છે, બહુ જ. એમ ને આયુર્વેદિકમાં તો તમે સિંગુ વિશે કોઈ પણને પૂછો તમને કહેશે સિંગુ છે એ ખરેખર બહુ એનું કામ સારું છે.